ઓકે તો ગાઈસ આજના વિડીયોની અંદર આપણે રમવાના છીએ ગુજરાતની પહેલી માઇનક્રાફ્ટની એસએમપી એટલે કે ગુજ્જુનગરી એસએમપી. ફટાફટ જોઈન સર્વર ઉપર ક્લિક કરવી અને હવે એન્ટર થઈ જવી ગેમની અંદર. કનેક્ટિંગ ટુ ધ સર્વર, જોઈનિંગ વર્ડ. બહુ વાર લાગી એલા. ઓકે તો ગેમની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આ રહ્યું આપણું ટેમ્પરરી હાઉસ એટલે કે હજી તો એસએમપી શરૂ થઈ ગઈ છે અને આપણો એક ભાઈબંધ અત્યારે જોઈન છે આની અંદર. એટલે આપણી પાસે અત્યારે કંઈ ઘર ને એવું તો કંઈ છે નહીં, પણ હજી ધીમે ધીમે કરીને બધું બનાવવાનું છે. હજી તો શરૂઆત કરી છે વર્લ્ડની. જો ભાઈબંધ કાંઈક રખડવા ગયો તો નાથી આ અલગ કલરનું કંઈક ઝાડવું લઈને આવ્યો. તો ચાલો તમારા બધાની પણ મુલાકાત કરાવો આપણા ભાઈબંધ જીગરી કલજા રે. આ સામેથી હાલો હવે હે આ લે આ તો હોનાના કપડાં પહેરીને આવ્યો છે. હાલ આ બાજુ જો આ હું હાથમાં પકડ્યું છે, ધૂળ હાથમાં પકડી રખડાયો. એટલે હાલ આ બાજુ જોજે અહીંયા મારી પાસે આવી જજે અહીંયા બહાર. અને અત્યારે આપણે ગુજ્જુનગરી એસએમપી ની અંદર ખાલી 2 મેમ્બર છે, એક તો આપણે છીએ અને એક છે ધવલ કિંગ. જો આપણે રેકોર્ડિંગ શરૂ કર્યું એ પહેલા હજી થોડું ઘણું કામ કર્યું હતું, એટલે કે આ નાનો આમ તો દાદરો બનાવ્યો હતો અને આ રસ્તો આવવાનો બનાવ્યો હતો એ. બાકી ઝાડવા એક નવા લાયા એ અને વિલેજ అయితే આપણે પાસે છે એટલે ઉપાધિ જેવું નથી. બાકી આ થોડીક અમથી ખેતી કરી હતી અને ખાવાનો મેળ કર્યો હતો કંઈક થોડોક અમથો. અને આપણા નાના અમથા ફાર્મથી વિલેજ કંઈ આઘું છે નહીં, અહીંથી થોડાક આગળ જઈએ એટલે તરત જ તે આપણું વિલેજ દેખાવા માંડે છે. અને વિલેજની અંદર તે બધા વિલેજર ભાઈઓ છે, ગોલમ ભાઈઓ છે. તો હાલો તમને ફટાફટ વિલેજમાં એક આંટો મરાવી દઉં એટલે કે દેખાડી દઉં આપણું વિલેજ. હાલે લે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદનું બહુ રખડે નહીં એટલે આપણે આપણા બેઝ કેમ્પ ઉપર પાછા આવી ગયા હતા. અને જો આપણે એક અહીંયા પ્લેન એરિયો બનાવવાનો છે એટલે કે આપણે ઘર અહીંયા બનાવવાનું છે એટલે પ્લેન એરિયો તો કરવો જ પડશે. એટલે પહેલાં તો ડરથી પ્લેન એરિયો કરવાનું શરૂ કરી દેવી. પેટીમાં નજર નાખવી તો શું છે આપણી પાસે એક પેલા હોનાના જોડા પડ્યા છે એ પહેરી લેવી. ભાઈ હવે લાગ્યા ને બાકી હોનાના બૂટ થઈ ગયા છે અને હવે આયરનની પ્લેટ પડે એ પહેર લેવી હતો. અને હવે બાકી રહ્યું છે એક પેન્ટ અને એક છે આ ઉપર મુગટ. બાકી તો ધવલ જો ડટ કાઢવાનું કામ કરે છે, આપણે તે થોડોક હાથ બતાવી દેવી એમાં. આપણે ગણી જઈએ ને બીજું કાંઈ નહીં. તો હવે અહીંથી મળેલી ડરથી આપણે હવે અહીંથી પ્લેન એરિયો કરવાનું શરૂ કરી દેવી. પણ એ પેલા વરસાદ આવે છે અને રાતે થઈ ગઈ છે તો પેલા હુઈ જવી આપણે. નાની અમથી ચુસ્કી લઈ લેવી ઊંઘની. ચાલ ભાઈ આજા જલ્દી, સુબહ હો જાય જલ્દી. ઓકે ગુડ મોર્નિંગ ગુજ્જુનગરી. ભલે અત્યારે આપણે ગુજ્જુનગરીમાં કોઈ ન હોય પણ ધીમે ધીમે કરીને આપણે બધાને લાવવાના છે અને હજી ઘર બનાવવાના છે, અલગ અલગ ફાર્મ બનાવવાના છે, ઘણું બધું કરવાનું છે. હજી તો આપણો આ પહેલો એપિસોડ છે અને હું થોડોક જોઈને તે લેટ થયો હતો એટલે ઘણું બધું કામ તો આપણા ભાઈબંધોએ જ કરી નાખ્યું હતું. અને તમારે તે આ એસએમપી ની અંદર જોડાવવું હોય ને તો કોમેન્ટ કરજો, હું તમને કહીશ. બાકી તો આજ આપણે સવારમાં પહેલા તો ડર્ટ લેવા જ જવાનું છે આગે. અત્યારે આપણે છે ને કંઈક આગે ડુંગરો હોય ને તો અહીંયા ગોતવી, કારણ કે નાથી ડર્ટ લાવી છે. બાકી આપણે કેરેક્ટરને ભૂખ લાગી છે તો પહેલા થોડુંક ખાવાનું કામ પતાવી દેવી. અને આ કેરેક્ટર નહીં સારું લાગે એટલે કે આપણે કેરેક્ટર હાટું મસ્ત નામ છે ને કોમેન્ટ કરજો, આપણે એ નામ રાખી દઈશું. તો જો આ થોડુંક અમથું ડુંગરા જેવું છે ને અહીંથી ડર્ટ લઈ જવી, કારણ કે આમ તો ઊંચું છે ને એટલે નહીં વાંધો આવે. જો તો ખરા કેટલા ઉપર આવી ગયા આપણે. વાતો ઓછી કરવાની છે ને ડર્ટ કાઢવાનું કામ ફટાફટ કરવાનું છે, કેમ કે આપણે એક ઓછી નથી લઈ જવાની, ઝાજી ડર્ટ લઈ જવાની છે આપણા ઘરે. તો જો ધવલ પણ અહીંયા આવી ગયો છે અને હવે 2 મળીને ડર્ટ લેવી. બાકી તો આપણી પાસે અત્યારે એક સ્ટેક અને ઉપર 30 જેવી ડર્ટ થઈ છે. બાકી તમે એક વસ્તુ કોમેન્ટ કરજો કે માઇનક્રાફ્ટ આપણું ગુજરાતી યુટ્યુબર કોઈ રમે છે કે નહીં, કેમ કે મને ખબર છે ને ત્યાં લગી કોઈ રમતું તો નથી, પણ કદાચ કોઈક હોય તો ખબર નથી. બહુ કામમાં આપણે સવાલનું પણ ધી એન્ડ થઈ ગયું તો હવે તો ઘર બાજુ જવું જ પડશે. તો હાલો અહીંથી ખસકાવી હવે ઘર બાજુ. પણ એટલે હાલ અહીંયા કેવો લાગે છે કેવની અંદર હે કોઈ. અહીંયા તો એક સ્પાઈડર હે એટલે અંદર નથી જવું, નકામું આપણે કઈ એને મારી નાખશે. તો હાલો બહુ રખડા હવે તો ઘર બાજુ જવી. એ હાલે થોડો કમથો રહી ગયો ને હમણાં એ ધી એન્ડ આપડું થઈ જતા એને. જો તો આવડી મોટી કેવ હે પડ્યા હોત એટલે પૂરું જ થઈ જાત આપણું, વધે જ નહીં કાંઈ. આપણે બેઝ કેમ્પે પાછા આવી ગયા છીએ ને અને અહીંયા તો આપણા એક નવા મહેમાન આવ્યા છે. લે આની સવારી કરી લેવી. હાલો તારે આપણે આ સડાઈ તો ગયું પણ હવે ઉતરવું કેમ આની ઉપરથી કઈ ખબર નહીં પડતી. આપણી સવારી તૂટી ગઈ એટલે પેલા તો પ્લેન્ક ની બનાવી લાકડી અને પછી લાકડીને મૂકીને બનાવી એક કઈ પથ્થરની બનાવવાની થાય છે એટલે પથ્થર મૂકવી અને બની ગઈ આપણી સવેલ. તો હવે આપણે જવાનું છે વિલેજ બાજુ, કેમ કે ધવલાઈ તે વિલેજ છે અને થોડોક વિલેજમાં આંટો મારી લેવી. વિલેજમાં તો આવી ગયા પણ અહીંયા દેખાતું કેમ નથી કોઈ વાંધો નહીં. પેલા ઘરમાં આંટો મારવી. ઘરમાં હંતાઈને તો કોઈ બેઠું નથી ને, બાવણું ખુલી જાવ ભાઈ હાલો. ના અહીંયા તો કોઈ હે નહીં. ધવલ આપણને કંઈક વસ્તુ બતાવવા હાટો થઈને વિલેજ ની આગળ બોલાવે છે, હાલો આંટો મારવી. હાલે લે અહીંયા તો ઓલું હે હું આને કહેવાય ઓલું રૂવિંગ પોર્ટલ. હા રૂવિંગ પોર્ટલ. અરે આની પડકે બીજો હતો કાંઈક શું હે આને. હા પ્લેજર ટાઉન હાઉસ. ધવલે છૂટા ગોલમ મૂક્યા છે એટલે જો બધા પ્લેજરની ગોલમની ફાઇટિંગ શરૂ છે. પણ પેલા આપણે આ ચેસ્ટમાં જોઈ જઈએ કાંઈ હે કે નહીં. હાલે આ બધું લઈ લીધું લાગે છે. આ રહ્યા ધવલ અને ગોલમ. પણ અલે અહીંયા તો પ્લેજર ભાગો આપણે ભાઈ હજી કાંઈ હે ને ચેસ્ટ ને એવું નથી કાંઈ. આપણે ખાલી અહીંથી ઉભા ફાઇટિંગ જોવાની છે ગોલમની પ્લેજરની. ધવલ વોઝ સ્લેન બાય આયરન ગોલમ. હાલે
આયરન કુલર અરે પંગા લીધા લાગે છે ધવલભાઈ. આપણે કઈ સીડ ને એવું તો નાખ્યું નતું, પણ તોય તે વિલેજ છે, આપણું ઘર છે અને એની પડકે તે બરોબર વિલેજર હાઉસ. હવે રાત થતી જાય એટલે બહુ અહીંયા રહેવા ને હારા વાટ રહે નહીં આપડા તે. ફટાફટ આપણે વિલેજ બાજુ ખસકાવી અને પેલા તો આપણે બેડ ગોતવાનું છે અને પેલું ઘર ખુલ્લું છે અને અહીંયા હુઈ જેવી. પેલા તો ઘર માલિક ની એન્ટ્રી થાય છે, પણ એને આજ હુવાનું નથી, આજ બેહે છે એમને. તો ફરીથી ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણી ગુજ્જુનગરીમાં. બાકી જાગીને પેલા તો શું કામ કરશું, પેલા તો આપડા ખેતરે આંટો માર્યું અને ખાવાનું લઈ લેવી. વિલેજર કેતો હોય છે બાર બારું ખાવાનું હું નાખું અને આવડા બધા આવીને બધા લઈ જાય. બાકી હાલો તમને એક મસ્ત જગ્યા બતાવું. જો આવડું આ જે લાકડા છે ને એની નીચે એક મસ્ત વસ્તુ છે. ઘડીક ખમો હું ધવલ ના કહું ને એ ખોલ છે અહીંયાથી. તો જો એક બારી ખુલી ગઈ છે અને હવે તમને હું બતાવું છું. આની અંદર છે વિલેજર, જે આપણને શું કહેવાય આમાં હારી હારી વસ્તુ વેચે છે. અને જો બાકી વિલેજર તે પડખે છે એટલે જો બાજવાનું થઈ જાય ને એટલે તરત બધા વિલેજમાં આવીને બધાને માર નાખે. એટલે આને હંતાડીને જ રાખવા પડે. જો પહેલી વાર ખેતી કરીને એટલે આપણને એની એડવાન્સમેન્ટ હોતક મળી ગઈ છે. જોઈ લો બાપુ, અમે તમારું નહીં લીધું ખાવાનું, અમારું લીધેલું છે, અમે હાથે વાવીને ખાવી છીએ બરાબર. બાકી હવે આપણે કામ ધંધે સોંટવાનું છે એટલે ધવલે આપણને આપી છે આયરન એક્સ. આયરન એક્સ આપણને મળી ગઈ છે અને હવે આપણને ધવલ લઈ જાય છે ને ત્યાં જવાનું છે. ધવલે એક જોરદાર જગ્યા ભાળી છે જંગલ વાળી, એટલે ત્યાં આપણે જવાનું છે. હવે પિલેજર હોલ પાસે પિલેજર ના ભાઈબંધ એવા ક્રીપર ફૂટી ગયું છે, ઘણું આગે જવાનું છે. એટલે હવે તો આપણે સીધા ત્યાં પોગી જવીને પછી મળવી. આગળ જતા જતા તો નદી હોતક આવી ગઈ છે વચ્ચે. નદીને પાર કરવી અને જે હામો મોટો ડુંગરો બતાવે છે ને એની ઉપર આપણે જવાનું છે. એટલે કે એની ઉપર જે બાયોમ આવેલી છે જ્યાં ઓલા ફૂલડા છે અલગ અલગ, એટલે કે ઓલા પર્પલ કલર જેવા જે ઝાડવા છે ને એવડા. ડુંગરો તો જવામાં બાકી ખતરનાક લાગે છે. ફટાફટ શરૂઆત કરવી ઉપર ચડવાની અને વાર લાગવાની છે ઉપર ચડવામાં, કેમ કે ડુંગરો બહુ મોટો છે. ધવલ ઉપર પગી ગયો છે એટલે હવે એ નાથી નિંજા ટેકનિક અપનાવશે. એટલે એને નાખ્યું છે પાણી. હવે આપણે પાણીમાં થઈને ઉપર જવાનું છે. બધા ઝાડવા કાપતું કાપતું પાણી આવ્યું નીચે. હવે ફટાફટ જોઈ છે હાલો ઉપર. હા ચડવા માંડ્યા નહીં આપણે, બધા પાણીમાં તરે પણ આપણે તરતા તરતા ડુંગરો ચડવાનું છે અને બાયોમ તો દેખાવા માંડી છે સામે. ફાઇનલી ડુંગરા ઉપર આવી ગયા છીએ આપણે અને હવે શરૂ થાય છે જોવાલાયક નજારો. એટલે કે આ બાયોમ જોરદાર છે અને એમાં પાંદડા ઉપરથી જે ઝરી જેવું ખરે ને એ જોરદાર લાગે. આપણે અહીંથી બધા લાકડા લઈ જવાના છે. એટલે કે આ ગુલાબી કલરના જે લાકડા છે એ બધા લઈ જવાના છે. પણ એ પેલા સૂરજ આથમી ગયો છે ને આપણી પાસે બેડ તો છે ને, એટલે પેલા તો બેડ નો જુગાડ કરવો પડશે કાંઈક. આપણી ઇન્વેન્ટરીમાં નજર ગઈ ને એટલામાં અચાનક 38 વોલ ઉપર નજર ગઈ એટલે હટાહટા વોલ ધવલને દઈ દેવી. ધવલભાઈ ને વોલ દઈ દીધા અને હવે ફટાફટ બેડ બની ગયું છે. તો પેલા તો હુઈ જવી. અને તમને બધાને કહી દઉં આપડી જે આ ગેમ રહી ને એ હાર્ડ મોડ ઉપર સેટ છે અત્યારે, એટલે ઝોમ્બી અને બધા મોબ છે ને એ વધારે સ્પોન થશે. તો ફરી એકવાર ગુજ્જુનગરીમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું બધાનું. હવારમાં બાજવાનું મન કોનું હોય, પણ અમે આવીને બાજે તો આપણે શું કરવું ને. લે ધવલ માર માર ને કે હું આઈને ઉકલી જઈશ. તો જો આજ આપણે એક જ કામ કરવાનું છે. એટલે કે જો આ ગુલાબી કલરના જે ઝાડવા રહ્યા ને એના લાકડા આપણે લઈ જવાના છે. કેમ કે આપણે વિલેજર માટેનું એક હોલ બનાવવાનો છે ને એના માટે આ લાકડાની જરૂર પડવાની છે. અને આ બાયોમ તો આપણા ગામથી એટલી બધી આખી કાંઈ છે નહીં, થોડીક જ આખી છે, એટલે કાંઈ વાંધો નથી. ખૂટે તો તરત લઈ લેવાના બીજા. બહુ ટાઈમ પાસ થઈ ગયો, હવે થોડા કામ ધંધે સોટવી. એટલે કે લાકડા કાપવાનું કામ શરૂ કરી દેવી. ધવલે કરી દીધું શરૂ, એટલે હવે આપણે શરૂ કરી દેવી. બંને ત્યાં લગી જો આપણી આયરન એક છે ને એ તૂટે ને ત્યાં લગીને આપણે લાકડા કાપવાના છે. એટલે કે એક હારે આવીએ છીએ તો પછી લેતું જવાય ને ઘડે વડે અહીંયા આટા મારવા એને કરતા. વુડ જમા કરવાનું કામ તો શરૂ રહેશે, પણ આપણે પેલા ખાવાનું કામ હોતક શરૂ રાખવું પડશે. કેમ કે ભાઈ આપણે અંદર એનર્જી જ નહીં હોય તો પછી કામ કઈ રીતે કરશું. બાકી આ બાયોમની અંદર જો બ્લેક કલરના સસલા પણ આપણને મળી ગયા અહીંયા, એટલે આપણા ઘરે લઈ જવાય છે ને તો કોઈ વાંધો નહીં. દોરીએ બાંધીને ખસકાવાના. આપણી પાસે અત્યારે વુડ નો એક સ્ટેક તો થઈ ગયો, એની ઉપર 25 નવા વુડ થઈ ગયા. પણ આપણી આયરન એક્સ ની હેલ્થ તો અત્યારે હજી ઘણી બધી છે, એટલે કામ શરૂ રાખ્યું આયરન. બાકી આ બાયોમ ની આપણે એક વાત નોટિસ કરી કે આ બાયોમમાં જે મધના પૂડા આવે ને કેટલા બધા છે. ઝાડવે મને મધના પૂડા હોય, 2-3 ઝાડવા મૂકીને એક ઝાડવામાં મધના પૂડા હોય. જો એક તો અહીંયા છે, પછી બીજું એક અહીંયા છે અને હજી આગળ તે બીજા બધા ઝાડવામાં બતાવ્યા છે નકરા છે. ક્યારના આપણે લાકડા કાપવાનું કામ શરૂ છે અને આપણા આયરન એક્સ ની હેલ્થ થઈ જો અત્યારે હા ઓછી થઈ ગઈ છે. હવે છેલ્લું ઝાડવું કાપવું છે. બાકી આપણે હમણાં જે ડુંગરો જોતા હતા નીચેથી ઉપર બહુ મોટો લાગતો હતો, એ ઉપરથી જો અહીંયા કેટલો મોટો લાગે છે. સૂરજ આથમવા આવ્યો છે અને આપણી આયરન એક્સ ત્યાં અહીંયા તૂટી ગઈ છે હાવ, એટલે હવે તો ઘર બાજુ જવું પડશે. બાકી ધવલની પણ આયરન એક્સ તૂટી ગઈ છે, એટલે હવે એની પાસે ઘણા વુડ થઈ ગયા છે ભેગા અને આપણી પાસે ઘણા ભેગા થઈ ગયા છે. એટલે હવે એટલા અત્યારે લઈને જવી, બીજા જરૂર પડે તો પછી લેવા આવશું. બાકી નાઇટમાં બાયોમનો નજારો જોવો કેવી જોરદાર લાગે છે. આજે નીચે જે ફૂલ છે ને એ હોતો કે આપણે થોડાક લઈ લીધા છે, કેમ કે આપણે ઘર ને એવું કંઈક બનાવીને તો એમાં એ મસ્ત લાગશે નીચે લગાડવા હાટું. અને ધવલે એનું બેડ લગાડી દીધું, એટલે આપણે તે આપણું બેડ લગાડી દેવી અને આજની રાત પેલા આઈને હુઈ જવી, ફટાફટ હુઈ જવી, એટલે નવી હવાર પડી જાય. બાકી તો ફરી એકવાર ગુડ મોર્નિંગ ગુજ્જુનગરી. તો હવે આપણે અહીંથી સીધા વિલેજે જવાનું છે અને ત્યાં જઈને આપણું પેલા વિલેજર હોલ બનાવવાનું છે અને પછી આપણું એક ઘર બનાવવાનું છે. એટલે અહીંથી પેલા ખસકાવાનું છે
આવડે. તો હું અને ધવલ બે અત્યારે નીકળી ગયા છીએ વિલેજ બાજુ, અને આજનો આપણો આ પહેલો એપિસોડ છે એને આપણે અહીંયા લગી રાખ્યું ત્યારે. બાકી આવતા એપિસોડમાં આપણે મળવી આપણા વિલેજ ની અંદર. બાકી આપણી ગુજ્જુનગરી SMP ની અંદર શું શું ક્રાફ્ટ કરવું પડે ને એ કોમેન્ટ કરજો તમે. અને હજી આપણને કઈ એટલી બધી માઇનક્રાફ્ટ રમતા આવડતી નથી, તો કઈક ભૂલ થઈ હોય તો માફ કરજો. અને આપણો જે આ પહેલો એપિસોડ છે ને એ તમને કેવો લાગ્યો એ કહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરતા જજો, કેમ કે આપણો બીજો એપિસોડ જલ્દીથી ને આ ચેનલમાં આવી જશે. ઠીક, સારું, હાલો તો મળવી બીજા એપિસોડ ની અંદર. ત્યાં લગી આવજો.